ઓકે, ગુડ મોર્નિંગ એવરીવન. તો આજે આપણે વાત કરવાની છે સુરેખ પથ પર ગતિ વિશે, મોશન ઇન સ્ટ્રેટ લાઇન વિશે વાત કરવાની છે. તો જો આ એકદમ સિમ્પલ ચેપ્ટર છે અને બહુ આમાં સારા એવા કોન્સેપ્ટ વિશે વાત કરીશું. તો આમાં શું જોવાનું છે, પહેલાં સમજી લઈએ કે સુરેખ પથ પર ગતિ એટલે કે સ્ટ્રેટ લાઇન મોશન કોને કહેવાય એના વિશે વાત કરી લઈએ. બરાબર, તમે જોયેલું હશે કે કોઈક બસ હોય રસ્તા ઉપર જતી હોય, બરાબર, ટ્રેનની ગતિ હોય એ એકદમ સ્ટ્રેટ લાઇન ઉપર હોય. બરાબર, એ જ ટાઈપની ગતિને આપણે શું કહી શકાય કે સુરેખ પથ પર ગતિ કહી શકાય. એકદમ સિમ્પલ છે. બરાબર, પહેલાં કોઈક પદાર્થ હશે, એ એક સ્થાન ઉપર રહેલું હશે, કંઈક ને કંઈક એનો સમયગાળો હશે. બરાબર, પછી શું થઈ જશે કે એને બળ લગાડવામાં આવે એટલે એ કંઈક ને કંઈક ગતિ કરશે, એના સ્થાનમાં ફેરફાર થાય એટલે એનો સમયગાળો પણ બદલાશે, એનું સ્થાન પણ બદલાશે. તો એ છે સિમ્પલ. બરાબર, સુરેખ પથ પર ગતિ. અને જો આમાં આપણે શું જોવાનું છે, એક તો વેલોસિટી વિશે વાત કરીશું, વેગ વિશે વાત કરીશું. બરાબર, એના પછી ઝડપ વિશે વાત કરીશું અને ત્રીજું પ્રવેગ વિશે વાત કરીશું. અને એના જે ગ્રાફ આવશે, બરાબર, એ પણ ડ્રો કરીશું અને એના ઉપરથી 2-3 એક્ઝામ્પલ સોલ્વ કરીશું એટલે આપણને વધારે ખ્યાલ આવે. તો જો પહેલાં શું વાત કરવાની છે, વેલોસિટી વિશે. બરાબર, વેગ વિશે વાત કરીશું. વેલોસિટી તો વેગ હશે, ઝડપ હશે, પ્રવેગ હશે, એનો યુઝ કરીને બહુ બધા એક્ઝામ્પલ સોલ્વ થઈ જશે. તો પહેલાં તો આપણે સમજી લઈએ કે વેગ કોને કહેવામાં આવે. વેગ એટલે કે કાંઈ નહીં, અંતરનું સમયની સાપેક્ષે વિકલન. બરાબર, સિમ્પલ છે કે અંતર હોય એનું સમયની સાપેક્ષે તમે વિકલન કરો, ડેરિવેશન કરો એટલે તમને એ વેલોસિટી વિશે માહિતી આપે. ટૂંકમાં કાંઈ નહીં, જો સમજીએ વેગ કોને કહેવામાં આવે. તો કોઈક પાર્ટિકલ હશે, કોઈક પદાર્થ રહેલો હશે. બરાબર, એનું સ્થાન હશે x1 કહી દઈએ અને સમય 0 સેકન્ડ છે. બરાબર, કોઈક એક શું છે, પદાર્થ છે, એ x1 x1 સ્થાન ઉપર રહેલો છે, ત્યારે સમયગાળો કેટલો છે આનો, t=0. હવે ધીરે ધીરે એ શું કરશે, કંઈક ને કંઈક ગતિ કરીએ. બરાબર, એટલે એનું શું બદલાય તો કે સ્થાન બદલાય, x2. બરાબર, કંઈક ને કંઈક અંતર કાપશે d જેટલું. પહેલાં x1 સ્થાન ઉપર હતું, બરાબર, એની પોઝિશન હતી. હવે એ ક્યાં આવી ગયો, x2 પર આવી ગયો. બરાબર, હવે t સમયમાં પણ કંઈક ને કંઈક ફેરફાર આવીએ ને, તો હવે આપણે આમાં શું મેળવીશું, વેગ વિશે વાત કરીશું. તો એકદમ સિમ્પલ સમજી લઈએ કે વેગ કોને કહેવામાં આવે. વેગ એટલે કે કાંઈ નહીં, સ્થાનાંતરના છેદમાં સમયગાળો. બરાબર, તો પહેલાં તો એ સમજી લઈએ કે સ્થાનાંતર કોને કહેવામાં આવે. તો કાંઈ નહીં, પદાર્થનું અંતિમ સ્થાન અને પ્રારંભિક સ્થાન. બરાબર, અંતિમમાંથી પ્રારંભિક તમે સ્થાન હશે, બરાબર, એની પોઝિશન હશે, એ બાદ કરી દઉં તો તમને શું માહિતી મળે તો કે સ્થાનાંતર વિશે માહિતી મળે. તો જોઈ લઈએ. બરાબર, સિમ્પલ છે કે શું કહેવાય કે વેગ એટલે સ્થાનાંતરના છેદમાં સમયગાળો, ડિસ્પ્લેસમેન્ટના છેદમાં શું આવશે, ટાઈમ આવશે, જેને વેલોસિટી કહેવામાં આવે. તો એકદમ સિમ્પલ છે, આમાં કાંઈ નથી સમજવાનું. જો v શું થઈ જશે, dx/dt. આ તમને વેગ વિશે માહિતી આપે. તો કાંઈ નહીં, જો અંતરનું સમયની સાપેક્ષે વિકલન, અંતરનું સમયની સાપેક્ષે તમે શું કરો કે ડેરિવેશન કરો તો તમને વેગ વિશે માહિતી મળે. બરાબર, તો જો પહેલાં તો આમ પણ તમે આને લખી શકો, આ મોટી લિમિટવાળું. બરાબર, ડેલ્ટા t, આ પ્રમાણે પણ આને લખી શકાય. ડેલ x તમને શું વિશે માહિતી આપશે તો કે સ્થાનાંતર વિશે માહિતી આપે અને ડેલ t શું આપે તમને, સમયગાળા વિશે માહિતી આપે. તો આ પ્રમાણે તમે વેગ ગોતી શકો. શું થઈ જશે કે જો ડેલ્ટા એક્સની વેલ્યુ કઈ રીતની ફાઇન્ડ કરી શકાય તો કે x2 - x1. બરાબર, અંતિમ સ્થાન અને પ્રારંભિક સ્થાન. તો તમને સ્થાનાંતર એટલે કે ડિસ્પ્લેસમેન્ટ વિશે માહિતી આપે અને સમયગાળો એ કેટલો થઈ જશે, જો t2 - t1. બરાબર, આ t2 લઈ લઉં ને આ t1 એટલે t2 માઇનસ બરાબર, પણ અહીંયા કેટલો છે, 0 છે. બરાબર, તો આ પ્રમાણે તમે મેળવી શકો x2 - x1 ને t. તો આ તમને કોના વિશે માહિતી આપે, વેલોસિટી વિશે માહિતી આપે. તો આ રીતનું તમે વેગ વિશે માહિતી મેળવી શકો. એકદમ સિમ્પલ છે. જો આ વિકલનને તમે આ રીતના પણ લખી શકો x ડોટ કરીને.
બરાબર. આ પ્રમાણે પણ આને લખી શકાય. v ઇઝ ઇક્વલ ટુ dx/dt એટલે કે અંતરનું સમયની સાપેક્ષે વિકલન, અથવા તો v ઇઝ ઇક્વલ ટુ x ડોટ તરીકે પણ તમે આને લખી શકો. હવે શું આ જો એક વેગ વિશે માહિતી મળી ગઈ, બરાબર. આ પહેલું વસ્તુ થઈ ગયું. અને બીજી વસ્તુ કોના વિશે માહિતી મેળવવાની છે? ઝડપ વિશે માહિતી મેળવવાની. ઝડપ, બરાબર. સ્પીડ વિશે માહિતી મેળવવાની છે. કોને કહેવામાં આવે? સ્પીડ. જો વેગ અને ઝડપ છે ને બહુ અલગ છે, બરાબર. બોથ આર ધી ડિફરન્ટ કોન્સેપ્ટ. તો શું આવશે? ઝડપ એટલે કે કાંઈ નહીં, એસ વિશે એસ હશે, બરાબર. ઝડપ એટલે કે અંતરના છેદમાં સમય, કુલ અંતરના છેદમાં સમય, અથવા તો પથ લંબાઈના છેદમાં સમય પણ તમે લખી શકો. તો કાંઈ નહીં, અંતરના છેદમાં સમય રાખીએ, બરાબર. તો જો કુલ અંતરના છેદમાં શું સમય આવશે, એને એસ વિશે માહિતી એટલે કે ઝડપ વિશે માહિતી મેળવી શકાય. x/t. આ પણ એકદમ સિમ્પલ છે. સમજાયું કે નહીં? તો આ બે કોન્સેપ્ટ થઈ ગયા, વેગ વિશે અને કોના વિશે માહિતી? તો કે ભાઈ ઝડપ વિશે, બરાબર. સ્પીડ વિશે માહિતી મળી ગઈ. હવે જો આ જે વેગ હશે ને, બરાબર, એનું મૂલ્ય પણ હશે. તો કે કઈ હોય? એનું મૂલ્ય કેટલું હોય? 0, માઇનસ હોય, 0 હોય અને પ્લસ હોય, બરાબર. ત્રણ એની વેલ્યુ મળે. ધ્યાન આપવાનું છે કે +v, બરાબર, 0 અને માઇનસ, પોઝિટિવ 0 અને નેગેટિવ, ત્રણ વેલ્યુ તમે વેગની ફાઇન્ડ આઉટ કરી શકો. અને ઝડપની પણ કંઈક ને કંઈક વેલ્યુ આવશે. તો આ માહિતી થઈ ગઈ, બરાબર. તો વેગ વિશે વાત કરી લીધી, ઝડપ વિશે વાત કરી લીધી, અને હવે વાત કરવાની છે પ્રવેગ વિશે, બરાબર. એસેલરેશન વિશે વાત કરવાની છે. તો જો આ પણ એકદમ સિમ્પલ છે. આમાં શું થઈ જશે કે જે વેગ હોય, બરાબર, એમાં સમયની સાપેક્ષે કંઈક ને કંઈક એમાં વધારો ઘટાડો થાય, અથવા તો વેગનું સમયની સાપેક્ષે વિકલન કરો તો તમને એ પ્રવેગ વિશે માહિતી આપે, બરાબર. જે પદાર્થનો હશે એનો વેગ બદલાય, એમાં વધારો ઘટાડો થાય, એને શું કહેવામાં આવે? તો કે ભાઈ સિમ્પલ પ્રવેગ કહેવામાં આવે, એસેલરેશન કહેવામાં આવે. તો આ પણ એકદમ સિમ્પલ છે. જો શું થઈ જશે? કોઈક પદાર્થ હોય, બરાબર, એનો આપણે વેગ રાખીએ, t1 સમયે વેગ હશે v1, બરાબર. હવે ધીરે ધીરે કંઈક ને કંઈક વેગમાં વધારો ઘટાડો થાય, બરાબર. એટલે એનો વેગ બદલાઈને કેટલો થઈ જશે? v2 થઈ જશે. અને સમય પણ બદલાશે, બરાબર. એ કેટલું થઈ જશે હવે? t1 થી લઈને t2. તો પદાર્થ આયા શું થઈ જશે? તો કે ભાઈ એસેલરેશન કરશે, એટલે કે પ્રવેગિત થાય, બરાબર. આયા વેગમાં વધારો થાય એટલે કે એ પ્રવેગિત થાય, અને જો વેગમાં ઘટાડો થાય ને તો એ પ્રવેગિત થાય. તો એ ધ્યાન આપજો, બરાબર. તો જો સિમ્પલ શું જ છે? પ્રવેગ એટલે કે કાંઈ નહીં, વેગનું સમયની સાપેક્ષે વિકલન, બરાબર. એકદમ સિમ્પલ છે. આમાં કાંઈ નથી. વેગનું સમયની સાપેક્ષે વિકલન પ્રવેગ, જેને એસેલરેશન કહેવામાં આવે, a ઇઝ ઇક્વલ ટુ dv/dt. આ સ્ટાન્ડર્ડ એની ફોર્મ્યુલા છે જે તમારા લોકોને યાદ રાખવાની. a ઇઝ ઇક્વલ ટુ dv/dt, બરાબર. આ એની સ્ટાન્ડર્ડ ફોર્મ્યુલા છે. આમ પણ તમે આને લખી શકો, આ વિકલન, બરાબર, ∂v/dt. આ રીતના આપણે પ્રવેગ વિશે માહિતી મળે. તો હવે કાંઈ નહીં, જો કઈ રીતનો ફાઇન્ડ આઉટ કરી શકાય એની વેલ્યુ? તો કે આમાં વેગ હશે એ કેટલો થઈ ગયો? પહેલાં v1 હતું, હવે એ બદલાઈને કેટલો થઈ ગયો? તો કે ભાઈ v2. તો આમ લખી શકાય કે v2 માઇનસ v1, અને અહીંયા સમયગાળો કેટલો હશે? એ પણ t2 માઇનસ t1. તો આ તમને એસેલરેશન વિશે માહિતી આપે, બરાબર. ટૂંકમાં પ્રવેગ વિશે માહિતી આપે. તો હવે શું કરવાનું છે કે સિમ્પલ, જો કાંઈ નહીં, આ પ્રવેગ એટલે કાંઈ નહીં, શું કરવાનું? તો કે વેગનું સમયની સાપેક્ષે વિકલન કરો, બરાબર. તો તમને પ્રવેગ વિશે માહિતી આપે. હવે જો શું કરવાનું છે? આ ધ્યાન આપો, a ઇઝ ઇક્વલ ટુ dv/dt. હવે વેગ આપણને ખબર, એ શું હોય? તો કે ભાઈ અંતરનું અથવા તો સ્થાનનું સમયની સાપેક્ષે વિકલન, બરાબર. v ઇઝ ઇક્વલ ટુ dx/dt. હવે કાંઈ નહીં, vની જગ્યાએ આ વેલ્યુ પુટ ડાઉન કરો. તમે આને આમ પણ લખી શકો, બરાબર. a ઇઝ ઇક્વલ ટુ v ડેશ અથવા તો v ડોટ પણ લખી શકાય. આ રીતે પણ તમે આ ઇક્વેશન લખી શકો. હવે શું કરવાનું છે? કાંઈ નહીં, જો vની જગ્યાએ હું શું પુટ ડાઉન કરી શકું? dx/dt. તો a ઇઝ ઇક્વલ ટુ d/dt એ એમને રાખો, બરાબર. ને vની જગ્યાએ
dx/dt મૂકો. હવે શું થઈ જશે તો કે કાંઈ નહીં, પ્રવેગની બીજી પણ આપણે ફોર્મ્યુલા બનાવી શકાય, આ રીતનું પણ એની ફોર્મ્યુલા આવશે. તો શું થઈ જશે dx/dt². બરાબર, સમજાયું કે આ એક બીજી પણ પ્રવેગની ફોર્મ્યુલા છે, a dx/dt². આ શું કહેવા માગે, જો પહેલાં આ ફોર્મ્યુલા સમજાય ને કે વેગનું સમયની સાપેક્ષે એકવાર વિકલન. બરાબર, સમજાયું? વેગનું સમયની સાપેક્ષે એકવાર વિકલન એ તમને પ્રવેગ વિશે માહિતી આપે. અને આ ફોર્મ્યુલા શું કહેવા માગે કે જો અંતર હશે એનું સમયની સાપેક્ષે 2 વાર વિકલન. બરાબર, આ સેકન્ડ ડેરિવેશન છે. તો a dx/dt². તો આ પ્રમાણે પણ તમે લખી શકો. સ્થાન હશે એનું તમે 2 વાર વિકલન કરો, એકવાર વિકલન કરો બરાબર અંતરનું, તો એ તમને વેગ વિશે માહિતી આપે, અને બીજી વાર વિકલન કરો તો એ તમને પ્રવેગ વિશે માહિતી આપે. તો a x પણ લખી શકાય. સમજાયું કે નહીં? આ છે બરાબર, a x. તો આ પ્રમાણે તમે આની વેલ્યુ ફાઇન્ડ આઉટ કરી શકો. તો આ કોના વિશે માહિતી થઈ ગઈ તો કે ભાઈ પ્રવેગ વિશે માહિતી, અને પ્રવેગની પણ જો વેલ્યુ આવશે પ્લસ. બરાબર, સમજાયું ને આ વસ્તુ કઈ રીતની આવી? પ્રવેગની કેટલી એની પણ 3 વેલ્યુ આપણે કન્સિડર કરી શકાય. પોઝિટિવ બરાબર, પછી 0 અને નેગેટિવ, આ પણ 3 વેલ્યુ આપે. તો આ રીતે તમે આને કન્સિડર કરી શકો. હવે જો હવે શું કરવાની છે, પ્રવેગની આ જે 3 વેલ્યુ છે ને એના ગ્રાફ ડ્રો કરીશું કે હા બરાબર અંતર અને સમયનો, અને એમાં જોઈશું કે પ્રવેગ હોય બરાબર એનો જે શું કહેવાય કે આ પ્લસ વેલ્યુ માટે એનો ગ્રાફ કઈ રીતનો મળે, આ 0 માટે કઈ રીતનો મળે, અને આ માઇનસ માટે કઈ રીતનો એનો ગ્રાફ હોય એ પુટ ડાઉન કરી શકાય. તો એ પણ આપણે વાત કરી લીધી વેગ વિશે, ઝડપ વિશે અને પ્રવેગ વિશે વાત થઈ ગઈ. બરાબર, હવે શું કરવાનું છે, જો પ્રવેગના છે ને ગ્રાફ આપણે ડ્રો કરીશું કે પ્રવેગ હોય બરાબર એનું જે ધન મૂલ્ય હોય એના માટે કઈ રીતનો એનો ગ્રાફ આવે, ઋણ માટે કઈ રીતનો આવે, અને બીજું કે હા બરાબર 0 હોય તો એના માટે કઈ રીતનો એનો ગ્રાફ ડ્રો કરી શકાય. તો 3 વેલ્યુ માટે ગ્રાફ જોવાના છે. તો જો શું કરવાનું છે કે પ્રવેગના આલેખ બરાબર આ IMP છે જે તમને 3 આ ગ્રાફ ડ્રો કરાવો એ બહુ ઇમ્પોર્ટન્ટ છે, તો ધ્યાન આપજો. આમાં શું કરવાનું છે કે એક્સ વર્સિસ એટલે કે અંતર વિરુદ્ધ સમયનો આલેખ દોરીશું. તો પહેલાં તો જો પહેલો ગ્રાફ ડ્રો કરીએ, અંતર વર્સિસ કેનો ગ્રાફ તો કે સમયનો. બરાબર, આમાં પ્રવેગનું કેટલું મૂલ્ય લેવાનું છે તો કે પ્લસ મૂલ્ય લેવાનું છે. તો ધ્યાન આપજો બરાબર ધન મૂલ્ય માટે. તો તમે જોઈ શકો કે જે ધન મૂલ્ય હશે બરાબર એમાં શું થઈ જશે કે હા બરાબર આ કોનો ગ્રાફ હશે તો કે હા એક્સ વર્સિસ ટીનો. તો જ્યારે પ્રવેગનું શું મૂલ્ય હોય તો કે પ્લસ મૂલ્ય હોય, જે પોઝિટિવ મૂલ્ય હોય, તો તમે જોઈ શકો કે જે શું કહેવાય કે હા વેગ હશે બરાબર પદાર્થ હશે એના વેગમાં શું થઈ જશે, વધારો થાય. આમ જોઈ શકાય ને કે વેગમાં શું થઈ જશે, વધારો થઈ જશે, અને પદાર્થ હશે બરાબર એ પ્રવેગિત ગતિ કરશે. અને બીજું શું કહી શકાય કે વેગ અને પ્રવેગ હશે એ એક જ દિશામાં હશે. તો એ વસ્તુ સમજવાની છે બરાબર, એ વસ્તુ તમારા લોકોને યાદ રાખવાની. તો પહેલાં શું મેં કીધું કે કાંઈ નહીં, એક ગ્રાફ દોરો બરાબર એક્સ વર્સિસ ટીનો, અને તમે જોઈ શકાય કે એનું મૂલ્ય મેં અહીંયા કેવું લીધું, પોઝિટિવ એટલે કે ધન લીધું. તો જોઈ શકાય કે જે વેગ હશે એમાં શું થઈ જશે તો કે વધારો થાય બરાબર, વેગ હશે એમાં પણ શું થઈ જશે, વધારો, ને પદાર્થ કેવી ગતિ કરશે, પ્રવેગિત. અને શું કહી શકાય કે જે પ્રવેગ અને વેગ હશે એ એક જ દિશામાં હશે. એટલી વસ્તુ તમારા લોકોને યાદ રાખવાની છે. સમજાયું ગયું ને તમને લોકોને? શું છે કે કાંઈ નહીં, પહેલાં શું કર્યું કે પ્રવેગનું મેં કેવું અહીંયા મૂલ્ય લીધું તો કે પ્લસ લીધું બરાબર. ત્યારે શું થઈ જશે કે આ જોઈ શકાય કે એના વેગમાં વધારો થાય અને પદાર્થ કેવી ગતિ કરશે, પ્રવેગિત. અને જે વેગ અને શું કહી શકાય કે જે પ્રવેગ હશે એ એક જ દિશામાં હશે. તો આ પહેલો ગ્રાફ તમારા લોકોને યાદ રાખવાનો. અને બીજો ગ્રાફ ડ્રો કરીએ બરાબર, એક્સ વર્સિસ ટીનો. તો આમાં શું થઈ જશે કે જો હવે શું કરવાનું છે, જે પ્રવેગ હશે બરાબર
એનું કેવું મૂલ્ય લેવાનું છે તો કે ઋણ મૂલ્ય લેવાનું છે. આ સમજાયું ને, આ પોઝિટિવ મૂલ્ય હશે. હવે પ્રવેગનું અહીંયા કેવું મારે મૂલ્ય લેવાનું છે તો કે ઋણ. તો એના માટે ગ્રાફ દોરીએ, બરાબર. તો આમાં જોઈ શકાય કે જે શું કહી શકાય કે જે વેગ હશે, આમ જોઈ શકાય કે વેગમાં શું થઈ જશે, ઘટાડો થાય, બરાબર. આનું સિમ્પલ ઊંધું કરી નાખવાનું છે. તો આમાં વેગમાં ઘટાડો થાય અને પદાર્થ હશે એ કેવી ગતિ કરશે, પ્રતિ પ્રવેગિત. અને જે વેગ અને પ્રવેગના મૂલ્ય હશે એ એકબીજાની વિરુદ્ધ દિશામાં હશે. સમજાયું કે નહીં? આ શું હશે તો કે વેગ હશે એમાં ઘટાડો, બીજું પ્રતિ પ્રવેગિત ગતિ, અને બીજું શું કહી શકાય કે એ, બરાબર, અને વી હશે એ શું હશે, એકબીજાની વિરુદ્ધ દિશામાં. આ વસ્તુ તમારા લોકોને યાદ રાખવાની છે, બરાબર. મેં શું કર્યું, પ્રવેગનું ઋણ મૂલ્ય કન્સિડર કર્યું, એટલે એમાં શું થઈ જશે કે વેગ હશે એમાં ઘટાડો થાય. આ જોઈ શકાય ને ગ્રાફ, બરાબર. અને પદાર્થ હશે એ કેવી ગતિ કરશે તો કે ભાઈ પ્રતિ પ્રવેગિત ગતિ કરશે. અને જે વેગ અને પ્રવેગના મૂલ્ય હશે એ એકબીજાની વિરુદ્ધ દિશામાં હશે. હવે ત્રીજો જે ગ્રાફ આવે, બરાબર, એમાં પ્રવેગનું કેવું મૂલ્ય લેવાનું છે, ઋણ મૂલ્ય, ઋણ શું, શૂન્ય મૂલ્ય લેવાનું છે, બરાબર. તો આમાં જે વેગ હશે, બરાબર, એ જોવાનું છે કઈ રીતનું આવે. ત્યારે આનો ગ્રાફ કેવો મળશે, કોન્સ્ટન્ટ મળે. સમજાયું ને? જો આ ટાઈપનો મળશે. આ વસ્તુ સમજવાની હતી. જો હું શું કરીશ, કાંઈ નહીં, પ્રવેગ હશે, બરાબર, એનું કેવું મૂલ્ય લેવાનું છે તો કે શૂન્ય લેવાનું છે. ત્યારે આપણે જે શું કહી શકાય કે હા, ગ્રાફ કેવો મળશે તો કે કોન્સ્ટન્ટ મળશે. જોઈ શકાય ને, આમાં કાંઈ વધારો ઘટાડો નહીં થતો, અચળ રહેશે, બરાબર. જે ગતિ હશે એ કેવી રહેશે તો કે કોન્સ્ટન્ટ રહે. તો આ 3 ગ્રાફ તમારા લોકોને સમજવાના છે, બરાબર. તો જે પણ કોન્સેપ્ટ ભણી ગયા, બરાબર, એના ઉપરથી 1-2 એક્ઝામ્પલ સોલ્વ કરી લઈએ એટલે કોન્સેપ્ટ તમને વધારે ક્લિયર થાય. જો પહેલાં તો વાત કરીએ પ્રોબ્લેમ નંબર 1 વિશે, બરાબર. બહુ સારો એવો કોન્સેપ્ટ છે અને આ ટાઈપના એક્ઝામ્પલ આવશે, બરાબર. તો ધ્યાન આપજો. આમાં શું કીધું કે એક ગતિમાન કણ માટે સમય અને સ્થાન વચ્ચેનો સંબંધ શું આપેલું, એક ગતિમાન કણ માટે સમય અને સ્થાન વચ્ચેનો સંબંધ આપેલો t = ax² + bx આપેલું. હવે શું આમાં આપેલું, જો એટલી વસ્તુ આપેલું, ગતિમાન કણ માટે સમય અને સ્થાન વચ્ચેનો રિલેશનશિપ. હવે આમાં જે એ અને બી હશે, બરાબર, એ અને બી એ શું હશે, કોન્સ્ટન્ટ હશે, બરાબર, પોઝિટિવ કોન્સ્ટન્ટ આપેલા. તો હવે મને શું કીધું કે આ કણનો પ્રવેગ તેના વેગના વિધેય રૂપે મેળવો. તો આમાં કાંઈ નહીં, તમારે શું કરવાનું છે, એનું મૂલ્ય મેળવવાનું છે, બરાબર. પણ આમાં શું આવવું જોઈએ, વેગની વેલ્યુ પણ આવવી જોઈએ. તો કાંઈ નહીં, એટલી વસ્તુ આપેલી, સમય કેટલો આપેલો ax² + bx, આમાં સ્થાન પણ આપેલું x જેટલું, બરાબર. એ અને બી હશે એ શું છે તમારા કોન્સ્ટન્ટ આપેલા. તો હવે મારે શું આમાં ગોતવાનું છે કે જે પ્રવેગ હોય ને એનું મૂલ્ય ગોતવાનું છે, પણ એમાં વેગનું મૂલ્ય પણ આવવું જોઈએ, બરાબર. એટલી વેલ્યુ આપણને આપેલી અને કઈ રીતનું આનું સોલ્યુશન કરવું, ધ્યાન આપો. પહેલાં તો આમાં આપણને શું આપેલું તો કે સમય આપેલું, બરાબર, અને બીજી વસ્તુ કાંઈ નહીં આપેલી. તો શું કરીએ કે જો આપણને ખબર dt/dx કરો, ઊંધું કરો, બરાબર. dx/dt હોય જે આપણને વેગની વેલ્યુ આપે, પણ અહીંયા dt/dx કરો, કેમ કે આમાં જો કોનું વિકલન થઈ જશે તો કે x હશે એનું, બરાબર. તો શું થઈ જશે તો કે ધ્યાન આપો, એક બરાબર સમયનું એક્સની સાપેક્ષે વિકલન કરો, પછી કાંઈ નહીં, એને ઉલટાવી નાખવાનું છે. તો 2ax, બરાબર, થઈ જાય ને, 2ax, 2 - 1 એ x આપશે. અને આ શું થઈ જશે તો કે b, બરાબર. એક્સનું વિકલન અહીંયા કેટલું મળશે તો કે ભાઈ 1 થઈ જશે. તો હવે આને ઉલટાવી નાખો, dx/dt કરો, બરાબર. dt/dx હતું, હવે એને ઊંધું કરી નાખો એટલે તમને આ વેલ્યુ પણ ઉલટાઈ જાય ને, 2ax ને b આમ થઈ જાય માઇનસ જેટલી. કાંઈ નહીં, મેં શું કર્યું, dt/dx કરેલું અને બીજું શું કરેલું, એને ઉલટાવી નાખેલું. હવે જો હવે શું થઈ જશે તો કે v dx/dt એ તમને શું વેલ્યુ આપે તો કે ભાઈ વેગની વેલ્યુ આપે ને, dx/dt 2ax નાયા + b -1 જેટલું. હવે મારે શું ગોતવાનું છે કે કાંઈ નહીં, પ્રવેગની વેલ્યુ ગોતવાની છે. તો પ્રવેગ એટલે કે કાંઈ નહીં, dv/ શું થઈ જાય, dt થઈ જાય ને, આમ થઈ જાય કે નહીં, બરાબર. a = dv/dt થઈ જાય. તો કાંઈ નહીં, જો dv/dx કરો ને આને
dx બાય dt કરો, dx વડે ગુણતા અને dx વડે ભાંગતા, બરાબર, એ ટાઈપનું કરવાનું છે. dv બાય dx અને dx બાય dt. હવે શું કરવાનું, જો d બાય dx એમને એમ રાખો. v ની જગ્યાએ તમે શું પુટ ડાઉન કરી શકો, આ વેલ્યુ મૂકી શકો ને, 2ax પ્લસ b -1, બરાબર. અને જો dx બાય dt એ તમને શું આપે, ઓબ્વિયસલી v ની વેલ્યુ આપે ને. મેં શું કર્યું, કાંઈ નહીં, જો પ્રવેગ એટલે આપણને ખબર dv બાય dt. હવે શું કર્યું, dv બાય dx વડે ગુણતા અને dx વડે ભાંગતા. v ની કિંમત મૂકો, v ની કિંમત અહીંયા મૂકી દીધી ને dx બાય dt એની જગ્યાએ શું આવી જાય, v. હવે એ એમને એમ રાખો. જો હવે કોનું આમાં વિકલન કરવાનું છે, આનું થાય ને, x ની સાપેક્ષે કરવાનું, બરાબર, આનું વિકલન. તો શું થઈ જશે, પહેલાં તો જો -1, બરાબર, આમ આવી જાય ને -1 ના, અહીંયા શું થઈ જશે, 2ax પ્લસ b એમને એમ આમ થઈ જાય ને, શું થઈ જાય, આ માઇનસ હશે અહીંયા ઉતરી જાય, બરાબર. અને 2ax પ્લસ b એમને એમ, હવે માઇનસ એમને એમ -1, બરાબર, ને -1 એમ થાય ને, તો અહીંયા શું થઈ જશે, -2. આ સમજાયું ને, સિમ્પલ. ઓલું જે વિકલન હોય ને, આમ જો શું થઈ જાય, x⁴n હોય તો nx આમ થાય, n હશે એ અહીંયા ઉતરી જાય, બરાબર, આગળ તો xn -1. તો હવે શું કરેલું, કાંઈ નહીં, 2ax પ્લસ b ને આમાંથી 1 -1 એટલે -2 થઈ જાય. હવે જે કાઉન્સમાં રહેલું એનું પણ વિકલન થઈ જશે. તો આમાં કોનું વિકલન થાય, તો કે 2ax, બરાબર, પ્લસ બીનું તો 0 થઈ જશે. તો અહીંયા શું થઈ જાય, 2a આવે ને, આમ જોયું મેં શું કરું, કાંઈ નહીં કરેલું, 2ax પ્લસ b એમને એમ, આમાં વિકલન કોનું થઈ જશે, આનું, આ પદનું, તો 2a એમને એમ. હવે શું કરવાનું છે, v એમને એમ રાખો, બરાબર, અહીંયા v એમને એમ રાખ્યા. તો હવે જો શું થઈ જશે, -2a એમને એમ, બરાબર, જો -2a એને આગળ લખી નાખ્યા, નાની જગ્યાએ 2ax પ્લસ b એની જગ્યાએ હું શું મૂકી શકું, તો કે કાંઈ નહીં, જો આમાં 2ax પ્લસ b એની જગ્યાએ તમે -1 આ વેલ્યુ મૂકી શકો ને, બરાબર. તો આમ મૂકી શકાય, v -1 ના -2 એમને એમ, ને બીજું આ v પણ એમને એમ, સિમ્પલ છે. તો -2a એમને એમ, આ શું થઈ જશે, v² ને આ v એમને એમ. મેં કાંઈ નહીં, જો 2ax પ્લસ b એની જગ્યાએ v -1 મૂકી દીધા, બરાબર. તો હવે a એમને એમ 2a ને v² ને આમ થઈ જાય v⁵. તો આ પ્રમાણે આનું સોલ્યુશન આવશે. એકદમ સિમ્પલ છે, આ પ્રમાણે તમે આનું સોલ્યુશન કરી શકો, બરાબર. પ્રોબ્લેમ 1 તમે આ રીતના આને ફાઇન્ડ આઉટ કરી શકો. તો શું આવશે, પ્રવેગની વેલ્યુ આવશે a = -2a v⁵, બરાબર. પ્રવેગનું જે શું હશે, જે વિધેય હશે, જે પ્રવેગનું મૂલ્ય હશે એ વેગના વિધેયમાં મળી ગયું કે નહીં, બરાબર. તો આ રીતનું આનું સિમ્પલ સોલ્યુશન છે. વાત કરવાની છે પ્રોબ્લેમ નંબર 2 વિશે. આ પણ એકદમ સારી એવી પ્રોબ્લેમ છે. કઈ રીતનું આનું સોલ્યુશન કરવું, ધ્યાન આપજો. આમાં તમને શું આપેલું, એક સ્થાન આપેલું, બરાબર, x = at + bt² - ct³. સમજાયું ને, પદાર્થ હશે એનું સ્થાન આપેલું, x = at + bt² - ct³. હવે આમાં જે a b c છે ને એ કોન્સ્ટન્ટ હશે. હવે મને શું કીધું, એક કન્ડિશન આપેલી, એની વેલ્યુ 0 હોય, જો કે પ્રવેગની વેલ્યુ 0 હોય તો વેગની વેલ્યુ કેટલી થઈ જાય એ મારે સિમ્પલ ગોતવાની. આ સમજાયું ને, એક સ્થાન આપેલું at + bt² - ct³, abc હશે, કોન્સ્ટન્ટ હશે, તો પ્રવેગની વેલ્યુ 0 થઈ જાય ત્યારે વેગની વેલ્યુ કેટલી હોય એ મારે ગોતવાની જ છે. તો કાંઈ નહીં, જો dx બાય dt કરો પહેલાં, બરાબર, dx બાય dt કરીએ, આનું વિકલન કરો સમયની સાપેક્ષે. એટલે કે જો at, બરાબર, એ આવશે પ્લસ 2bt, બરાબર, 2bt - 3ct², આમ થઈ જાય ને, 3ct². તો આ રીતનું એનું વિકલન આવશે. તો અહીંયા વેગ કેટલો મળે મને, ધ્યાન આપજો, a પ્લસ 2bt - 3ct². આ ઇક્વેશન નંબર 1 આપી દઉં. તો તમે વેગની વેલ્યુ ફાઇન્ડ આઉટ કરી લીધી. હવે શું કરવાનું છે, સિમ્પલ પ્રવેગ ગોતો અને પ્રવેગની વેલ્યુ 0 મૂકી દેવાની, એના ઉપરથી સમય મળશે અને સમયની વેલ્યુ આ ઇક્વેશનમાં મૂકવાની. એટલે તમને સિમ્પલ જે શું હશે,
વેગની વેલ્યુ તમે ગોતી શકો. તો કાંઈ નહીં, જો ડીવી બાય ડીટી કરો, બરાબર, એ ઇઝ ઇક્વલ ટુ ડીવી બાય ડીટી કરો તો કાંઈ નહીં, ડી બાય ડીટી એમને એમ વેગની વેલ્યુ મૂકો એ ટુ બી ટી માઇનસ 3c ટી સ્ક્વેર. સમજાયું ને? મેં કાંઈ નહીં કર્યું કે પ્રવેગ હોય એ ફાઇન્ડ આઉટ કરી લીધું, બરાબર. એ એમને એમ રાખો. જો આનું વિકલન કરો સમયની સાપેક્ષે તો એ હશે કોન્સ્ટન્ટ, એનું વિકલન 1, 2b ટીનું વિકલન 1, ને અહીંયા શું આવશે? જો અહીંયા ઉતરી જાય ને, બરાબર, 3 દૂને 6 ને c એમને એમ, બરાબર, c ને અહીંયા શું થઈ જશે? ટી એમને એમ, આમ થઈ જાય ને 6c ટી. હવે શું કરવાનું છે? સિમ્પલ. જો એની વેલ્યુ કેટલી લેવાની છે? પ્રવેગ શૂન્ય લેવાનો, આમ થઈ જાય, બરાબર, -6t એટલે 2b ઇઝ ઇક્વલ ટુ 6t, બરાબર. આમ મળ્યું ને? 2b ઇઝ ઇક્વલ ટુ 6t. ટીની વેલ્યુ પહેલાં ગોતી લો તો શું થઈ જશે? 2b ને છેદમાં c6, આમ થઈ જાય કે નહીં? 2b ને છેદમાં c6 આવી જાય એટલે ટી એમને ને b બાય 3c, બરાબર. આમાં તમને જે સમય હશે એની વેલ્યુ કેટલી મળી ગઈ? t ઇઝ ઇક્વલ ટુ b બાય 3c મળી ગઈ. હવે મારે શું કરવાનું છે? કાંઈ નહીં, ઇક્વેશન નંબર 1માં સમયની કિંમત મૂકી દઉં, બરાબર. આ સમજાયું ને? પહેલાં મેં સમય ગોતી લીધો, હવે ઇક્વેશન નંબર 1માં મૂકો. v એમને a એમને પ્લસ 2b નાયા શું આવશે? ઓબ્વિયસલી b 36 માઇનસ 36 નાયા શું આવશે? જો b 3c એનો સ્ક્વેર. કાંઈ નહીં, જો સિમ્પલ છે, આમાં કાંઈ વસ્તુ સમજવા જેવી નથી. 2b અને ટીની જગ્યાએ b બાય 3c આવશે, માઇનસ 3c એમને એમ ને b બાય 3c એનો સ્ક્વેર આવશે. તો v એમને એમ રાખો. જો a, બરાબર, આ શું થઈ જશે? 2b સ્ક્વેર ને 3c, સમજાયું ને? 2b સ્ક્વેર 3c માઇનસ 3c એમને b સ્ક્વેર ને 9c સ્ક્વેર. આ સમજાયું? એકદમ સિમ્પલ છે, જો કાંઈ અઘરું નથી. તો હવે કાંઈ નહીં, જો a એમને 2b સ્ક્વેર બાય 3c એમને માઇનસ, જો આ 1/3, બરાબર, 1/3 થઈ જાય ને બીજું શું થઈ જશે? b સ્ક્વેર બાય c. આ વસ્તુ સમજાયું? તો કાંઈ નહીં કર્યું, જો આના જેવું થઈ જશે. v એમને a પ્લસ 2b સ્ક્વેર છેદમાં 3c 3 ભાગ્યા કેટલા કરો, બરાબર, તો 1/3 આવશે. b સ્ક્વેર ને એક આયા c પણ કેન્સલ થઈ જશે એટલે કે b સ્ક્વેર 3c આવી જાય, બરાબર. તો હવે કાંઈ નહીં, જો કઈ રીતનું આનું સોલ્યુશન થાય ધ્યાન આપો. વેગ કેટલું આવશે? આ a એમને હવે 2b સ્ક્વેર 3c, બરાબર, 2b સ્ક્વેર 3c બંને સેમ જ છે ને, એટલે કે 2 - 1 કરો. સમજાયું? 2 - 1 કરો એટલે શું આવશે? b સ્ક્વેર બાય 3c આવશે, b સ્ક્વેર બાય 3c. તો વેગ કેટલો મળશે તમને? a પ્લસ b સ્ક્વેર બાય 3c જેટલો. તો સિમ્પલ, આ પ્રમાણે તમે આનું સોલ્યુશન. તો હવે વાત કરવાની છે પ્રોબ્લેમ નંબર 3 વિશે. આ પણ એકદમ સારી એવી પ્રોબ્લેમ છે. કઈ રીતનું આનું સોલ્યુશન કરવું ધ્યાન આપજો. જો આમાં તમને શું કીધું કે જે પદાર્થ હશે એનું સ્થાન આપેલું, બરાબર, yt આપેલું, તમે xt પણ લખી શકો. એ કેટલું આપેલું? a પ્લસ bt પ્લસ ct સ્ક્વેર માઇનસ dt⁴. સમજાયું? a પ્લસ bt પ્લસ ct સ્ક્વેર માઇનસ dt⁴ જેટલું આપેલું, અને abcd એ જે હશે તમને કોન્સ્ટન્ટ આપેલા. તો હવે મને શું કીધું કે પદાર્થનો પ્રારંભિક વેગ અને પ્રારંભિક પ્રવેગ હશે, બરાબર, જે ઇનિશિયલ વેલોસિટી એન્ડ ઇનિશિયલ એસેલરેશન એ સમય, બરાબર, 0 સમયે કેટલો હોય એ મારે સિમ્પલ ગોતવાનું છે. તો એટલી વસ્તુ તમને આપેલી. તો પહેલાં તો કાંઈ નહીં, જો વેગ નો વેલ્યુ ગોતી લો. v ઇઝ ઇક્વલ ટુ, બરાબર, dt થઈ જશે. તો પહેલાં એ ફાઇન્ડ આઉટ કરીએ. તો d બાય dt એમને, બરાબર, અહીંયા આ વસ્તુ મૂકો, a પ્લસ bt પ્લસ ct સ્ક્વેર માઇનસ dt⁴. આ સમજાયું કે નહીં? જો પહેલાં વેગની વેલ્યુ ગોતી લઈએ. મેં શું કર્યું? સિમ્પલ, કાંઈ નહીં, જો v એમને dy બાય dt, બરાબર, dyt બાય dt. તો અહીંયા જો આ yની કિંમત મૂકેલી, તો હવે એની સમયની સાપેક્ષે વિકલન, તો આ કેટલું થઈ જશે? 0. આ b થઈ જશે, બરાબર, t નું 1 પ્લસ અહીંયા કેટલું થઈ જશે? 2c t સ્ક્વેર,
બરાબર 2ct માઇનસ 4dt ક્યુબ બી બરાબર ટીનું 1 થઈ જશે અહીંયા 2ct બરાબર અહીંયા માઇનસ 4dt ક્યુબ. આ સમજાયું ને કઈ રીતનું થયું. હવે જો v0 બરાબર હવે શું કરવાનું છે ટીની જગ્યાએ બરાબર જા ટી દેખાય ને આ શૂન્ય મૂકી દેવાનું એટલે આ કેટલું થઈ જશે શૂન્ય. તો હવે વીની વેલ્યુ કેટલી મળશે બી જેટલી મળે કે નહીં એકદમ સિમ્પલ. તો આ વસ્તુ તમારે કરવાની હતી. હવે શું કરવાનું છે પ્રવેગ ગોતવાનો એટલે dv0/dt બરાબર a0 એમને એમ આનું સમયની સાપેક્ષે વિકલન કરો વેગનું. તો અહીંયા 2c એમને એમ ટીનું વિકલન કેટલું થઈ જશે ઓબ્વિયસલી શૂન્ય થઈ જાય કે નહીં બરાબર અરે શૂન્ય ક્યાં થઈ જાય 1 2c બરાબર ટીનું વિકલન 1. તો અહીંયા માઇનસ જો આ 4 તેરીને 12 dt સ્ક્વેર આ સમજાયું ને. તો આ પ્રમાણે તમારે કરવાનું હતું. હવે જો અહીંયા પણ ટીની જગ્યાએ તમે કેટલું મૂકી શકો તો કે શૂન્ય તો આ પદ કેન્સલ તો a0 એટલે 2c આવશે. આ પ્રમાણે તમારે સિમ્પલ ગોતવાની વેલ્યુ v0 વેલોસિટી b જેટલી મળશે અને a0 તમને કેટલું મળશે તો કે ભાઈ 2c જેટલું ને હા બરાબર 2c જેટલું મળે. તો આ પ્રમાણે તમે બે વેલ્યુ સિમ્પલ ફાઇન્ડ આઉટ કરી શકો. તો આ હતું આનું સોલ્યુશન અને બહુ સારું એવી પ્રોબ્લેમ હતી.